તો ભાઈઓ અને બહેનો, તો હવે શરૂ કરીએ છીએ નાટક રંગલો ને રંગલી. તો હવે જુઓ નાટક. રંગલા, હવે તમે નક્કી જ કર્યું છે બહાર ગામ નાટક કરવા જવાનું બંધ, અને આ કાયદા પ્રમાણે હવે ગામમાં જ મજૂરી કરવાની અને ગામમાં જ નાટક કરવાનું. અરે વાહ વાહ મારી રંગલી, વાહ રંગલી રંગલી અને કરી છે કામની અરજી, ગામમાં કામ કરીશ ને હું, હે કરીશ લીલા લેર હું. રંગલી રંગલી કેમ સકરાભાઈ, પંચાયતમાં શું થયું? જવા દો ને વાત. તલાટી તો એમ કે છે આ ગામની અંદર આવી યોજના કાયદો જ નથી. એ તલાટી અને સરપંચને તો હું જોઈ લઈશ, અને આ નવા કાયદા પ્રમાણે હું જ ગામમાં કામ ચાલુ કરાવીશ. જોજો તમે. રંગલી રંગલી, શું થયું? તે તો મને માર ખવડાવ્યો ને ઉલ્લુ બનાવ્યો. સરખી વાત કર, શું થયું? આ જોને મારા હાલ. સરપંચે મને ધમકાવ્યો અને તલાટીએ ધક્કો મારીને કાઢી મૂક્યો. તારા લીધે તઈને મને ગાળો પડી. એમાં મેં શું કર્યું? હા તો તે તો કહ્યું તું જોકર કરાવવાનું. અચ્છા, એમાં આવું થયું? હા, તારા લીધે તઈને ગામમાં મારી આબરૂ ગઈ અને ગયો તો કાર કરાવવા અને ગાળો ખાઈને પાછો આવ્યો. એટલે તને ના પાડી એમ? હા, ચોખ્ખી લક્ષ સાબુ વડે ઘસીને ના પાડી. ચૂપ થા, રડ નહીં, બહાદુર બન જરાક. પંચાયત ના પાડશે તો તાલુકે જઈશું, અને તાલુકે ના પાડશે તો જિલ્લે જઈશું, પણ આપણા કામનો હક લઈને જ રહેશું. અરે વાહ રંગલી વાહ. ને તોય ન્યાય ના મળે તો ગાંધીનગર કે દિલ્હી જઈશું. આ નાટકવાળા ક્યારે ના કે છે એ જ તો તમને સમજાવું છું. તું કહેતી વાત સાચી જ છે, પણ શું બધા એક થઈને વાત કરશું તો સરપંચે સાંભળવું જ પડે. તમે અવાજ ના કરો ને, મને નાટક સંભળાતું નથી. રંગલી બેન, શું થયું લ્યા ભીખલા? કૂતરો પાછળ પડ્યો કે શું? ના, પેલા સરપંચ ને તલાટી પાછળ પડ્યા છે. રૂપિયા માંગે છે, રૂપિયા. પેલા કામનું કાર્ડ કઢાવવાના 200 રૂપિયા રોકડા. હા, મારી પાસે રૂપિયા માંગ્યા. કાર્ડ કઢાવવાના 200 અને કામ મળે ત્યારે એમના ટકા અલગ. હા, આ બધા લૂંટવા બેઠા છે, લૂંટવા. ફોટો પડાવવાનો કે કાર્ડ કઢાવવાનો? 1 રૂપિયો કોઈને આપવાનો નહીં. તો કરીશું શું? એમાં કરવાનું શું? અડધા લોકોની અરજી લઈને જાઓ તાલુકે અને બાકીની પોસ્ટ વડે મોકલ્યા પંચાયતમાં. પછી જુઓ સરપંચ અને તલાટીનો તાલ. સારું, હું જાઉં છું. તું નાટક ચાલુ રાખજે. ચાલો બધા. હા ચાલો રંગલાભાઈ. એ અરજી આપ્યાની પાક્કી રસીદ લેવાનું ભૂલતો નહીં રંગલા. એ હા, નહીં ભૂલું. છે તો ખરો, પણ એમને પાછો ના આવે તો સારું. કોણ છો ભાઈ? ક્યાં જાઓ છો? ક્યાંય મળે નહીં કામ, હવે છોડવું પડશે ગામ. ક્યાંય મળે નહીં કામ, હવે છોડવું પડશે ગામ. ક્યાંય મળે નહીં કામ, હવે છોડવું પડશે ગામ. બળતા સૌના હૈયા, રડતા સૌના છોકરા છૈયા. બળતા સૌના હૈયા, રડતા સૌના છોકરા છૈયા. પેટનો ખાડો ખાલી, ગમને ખાલી ઘરના ઠામ. ક્યાંય મળે નહીં કામ, હવે છોડવું પડશે ગામ. ક્યાંય મળે નહીં કામ,
હવે છોડવું પડશે ગામ, ક્યાંય મળે નહીં કામ, હવે છોડવું પડશે ગામ. પણ શું કામ તમારા ગામમાં 100 દિવસની રોજગારી મળી શકે એમ છે? સાચે જ બેન? હા સાચે જ. સાચે જ એકદમ સાચે જ. એટલે શું થયું? દયાયો ભાઈ દયાયો જોકાની અરજી 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 દયાયો. હે બિચારા થઈને શું કામ રહેવું, શું કામ રહેવું, શું કામ રહેવું, હે હોશિયાળા થઈને શું કામ જીવવું, શું કામ જીવવું, શું કામ જીવવું, હે બિચારા થઈને શું કામ રહેવું, શું કામ રહેવું, શું કામ રહેવું, હે હોશિયાળા થઈને શું કામ જીવવું, શું કામ જીવવું, શું કામ જીવવું. પગમાં થોડું જોર કાઢીને જાણકારીની ગાંઠ પાડીને ખભે ખવામી લાવી સૌએ આમ મનવી આશ કરીને બાંધી લો સૌ કેડ હવે તો હક કામનો લઈશું રહીને, હક કામનો લઈશું રહીને, હક કામનો